બધું બાંધવાનું છે. તો અમારે જો અહીંયા ગાયોની પણ ઘણી બધી સેવા કરે છે અને એમને એમ થયું કે સકલીઓ આવે તો જો અહીંયા પૂઠાનો માળો છે, પછી અહીંયા ડીશ છે, અહીંયા આપણે જો આ તુંબડું ને એવું આવે આમાં પણ માળો કર્યો છે. તો અહીંયા મિત્રો આપણે પંખો ને એવું ચાલુ છે એટલે અહીંયા માળા ને એવું તો પણ આપણે બાંધ્યું છે, પણ આપણે એમને એમ થયું કે સકલા ઘણા બધા અહીંયા પંખામાં આવી જાય. અમારી ઘરે આવો આવે અને પક્ષીઓ પણ નિરાતે સૈણ ખાઈ આપણે પાણીનું કુંડું અને પક્ષીના માળા ઘણા બધા આપણે જો અહીંયા સેવા કરી છે. અમારે અહીંયા ભાણાભાઈની વાડી આવ્યા તો એમના પપ્પા જો અહીંયા પાણીનું કુંડું ને એવું બધું ભરી દીધું અને માળા આપણે બાંધી દીધા છે અલગ અલગ જગ્યાએ. આપણે બીજો માળો ને એવું જો અહીંયા બાંધી દીધું. આપણે બોરસેલીનું ઝાડવું છે અને એક આપણે સૈણની ડીશ અહીંયા. તો બધા પક્ષીઓ વ્યવસ્થિત સૈણ ખાય અને વ્યવસ્થિત બેસી શકે તેવા પણ અમે માળાને બધું વ્યવસ્થિત બાંધી દીધું છે. અને અમારા જો આ ટાબરિયા ખરા તડકાની સેવા કરે છે પક્ષીઓ માટે. તો અમારે પણ અમારા ભાણાભાઈને ઘરે આવી ગયા તો એને એમ કીધું કે બપોરનું આપણે જમવાનું થઈ ગયું છે. અમારે જો અમારા ભાણાભાઈની વાડી આવ્યા હતા અને અમારા પટેલ ને અમારા બેન ને બધાએ અમારા બાળકોને જોઈને ઘણા બધા રાજી થઈ જાય છે. અમારા બાળકો પક્ષી માટે સેવા કરે છે. તો આપણે બપોરનો સમય થઈ ગયો હતો મિત્રો, 1 વાગ્યા ઉપર થઈ ગયું હતું. તો એને પણ અમે જો સેવા કરવા આવ્યા તો એને કીધું કે તમે જમીન જાઓ ને અમને જો સરસ મજાનું શાક રોટલી અને ગરમ ગરમ બનાવી દીધું. તો અમારે જો મહાદેવ સેવા ગ્રુપના ટાબરિયા નાના નાના બાળકો પણ રોટલી શાક અને ખાઈને ઘણો બધો આનંદ થયો છે. તો એમને પણ ઘણા બધા અમે આશીર્વાદ આપીએ છીએ. અમારી સેવા ઘણી બધી કરી છે. અમે પક્ષીઓની સેવા કરી તો અમારા બાળકોને પણ જો બપોરનું ભોજન એમના ઘરે જમાડે છે. અને અહીંયા આટકોટ અમે અમારા ભાણાભાઈ ઘરે આવ્યા છીએ. અમારા બેનને અમારા પટેલને ખેતીવાડી કરે છે એને પણ ઘણો બધો પક્ષીનો શોખ છે. તો અહીંયા મિત્રો
ઘણા બધા પક્ષીઓ આવે છે અને અમે પક્ષીઓની પણ સેવા કરીએ છીએ. જમવાનું આપ્યું છે અમારા ભાણાભાઈને અને અમારા પટેલને બધા બેઠા છે ખાટલે, તો સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું અને મેં પક્ષી માટે એમના ઘરે સેવા કરી, તો એમને પણ અમારા નાના નાના બાળકોને જમાડ્યા અને વ્યવસ્થિત બધા હાંસવા છે અમારા બાળકોને. અમારા પટેલ છે 1.5-2 વર્ષથી પક્ષી માટે સેવા કરે છે, તો એમની વાડીએ ઘણો બધો અમને શોખ હતો કે અમને વાડીએ જઈએ અને પક્ષી માટે માળા બાંધવા જઈએ. તો તમે કેટલા વર્ષથી અહીંયા સાઈડ નાખો છો સકલાને? અમે 2-2.5 વર્ષથી સાઈડ નાખવી છે. અમારે ઉપરનું અનાજ જે આવે એ અમે કોઈ ખાતા નથી. અમારે ભગવાન માતાજીની દયા છે, અમે સકલાને પારેવાને સાઈડ નાખવી છે. અમારે અહીંયા નીચે આજી લગે અમે સાઈડ નાખતા હતા, એટલે નીચે શું છે પાણી વરસાદ આવે તો સકલા પૂરું ખાઈ ન શકે, એના માટે એને અમને સુવિધા બાંધી દીધી ઝાડવે, એટલે સાઈડ બગડે નહીં. આ અમારા શાળા છે રમેશભાઈ કલોરાણાથી આવ્યા છે, એ 3 બાળકો લઈને આવ્યા સાથે, એની સેવા બહુ સારી છે. તો અમને એ સુવિધા બહુ સારી મળે કે સકલાઓને, અને અમે જે કૂપનનું અનાજ આવે એ બધું સકલાને ખવાર દેવી છે. તો એને એમ થયું કે નીચે નાખે તો આપણે અહીંયા બાંધી દેવી ઝાડવે, તો સકલા નિરાતે ખાય. પાણીનું કુંડું બાંધ્યું હોય ને 2 ઘર બાંધ્યા સકલા, એના એક ડબલું બાંધ્યું, એમાં સાઈન આવ્યા રાખે ભરી દેવી, એટલે સકલા ખાધ્યા રાખે. તો આજે અમારે ઘણી બધી સેવા થઈ ગઈ છે, તો કાલે ફરી મળશું આપણા વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.